દેવાધિદેવ મહાદેવના અતિમ પાવન પર્વ પૂર્વે સુરતના વિવિધ શિવાલયોમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે સુરત શહેરના પાલ સ્થિત મા મેલડી મહાકાળી શક્તિધામમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ શક્તિધામમાં સહસ્ત્ર કોટી લિંગ અને મણિલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેના દર્શન કરવા અલભ્ય છે। આવતીકાલે આ શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થવાના છે, જેને લઈને હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભાવિક ભક્તજનોમાં આ પર્વની પૂર્વે હાલ અદમ્ય ઉત્સાહ સભક્તિસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઓમ નમઃ શિવાય, જય મહાદેવ। અમે શિવ કથાકાર રમેશગીરી બાપુ। આપ જે અત્યારે દર્શન કરી રહ્યા છો એ વિશ્વનો એકમાત્ર સહસ્ત્ર કોટી લિંગમ, જેમાં 1011 નર્મદેશ્વર શિવલિંગ અને સૌથી ઉપર મણિલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે પાલુમરા બ્રિજની બાજુમાં। આપ મેપ પર પણ સર્ચ કરો સહસ્ત્ર કોટી લિંગમ તો પણ અહીં સુધી આવી શકો। बात करिए तो महाशिवरात्रि की तैयारी केवी रीते? महाशिवरात्रिना दिवसे अमे आ शिवरात्रिना रविवाરના એટલે કે કાલે શિવરાત્રી છે, તો એ શિવરાત્રીના દિવસે અમે 1000 લીટર ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવા જઈ રહ્યા છીએ અને પાછું એ જ દૂધનું ઠંડાઈનો પ્રસાદ ભક્તોને પ્રસાદમાં વિતરણ કરવામાં આવશે અને 1 લાખથી પણ વધારે રુદ્રાક્ષનું પણ વિતરણ અમે ભક્તજનો જે દર્શનાર્થી આવે એ લોકોને વિતરણ કરવાના છીએ। શિવજીના ઉપર જળાભિષેક કરવાનું આગવું મહત્વ છે। આ શિવલિંગ ઉપર જળાભિષેક કરતા શું કઈ રીતે ફળ મળશે? ભગવાન મહાદેવને સહસ્ત્રની સંખ્યા બહુ પ્રિય છે, એટલે ભગવાન વિષ્ણુએ 1000 ની કમળ લઈ અને ભગવાન શિવની પૂજા કરેલી, તો આપણા આ શિવલિંગ જે છે એ પણ સહસ્ત્ર એટલે કે 1000 શિવલિંગ છે। કોઈ પણ વ્યક્તિ આ 1000 શિવલિંગનો જો અભિષેક કરે તો 1000 અભિષેક એક સાથે થાય અને એની મનોકામના પૂર્ણ કરવા વાળું આ શિવલિંગ છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર। જે રીતે શિવલિંગ બીજું એક જે છે એનું શાસ્ત્રમાં કઈ રીતે વર્ણન છે અને એના અભિષેકથી શું થાય? હાજી, સર્વથી ઉપર જે છે એ મણિલિંગ પણ કહી શકાય, એમને સ્ફટિક શિવલિંગ કહી શકાય, રત્નલિંગ કહી શકો, સ્વયંભૂલિંગ પણ કહી શકીએ અને જ્યોતિર્લિંગ પણ કહી શકીએ। કોઈ પણ શિવલિંગની પ્રતિષ્ઠા પછી એના પર 100 વર્ષ વીતે એટલે એ જ્યોતિર્લિંગમાં પરિવર્તિત થાય। જ્યારે આ સ્ફટિકનું શિવલિંગ છે એ હજારો વર્ષ સુધી બરફ જે એક જગ્યા પર જામ થાય અને ઓક્સિજન પણ ન મળે ત્યારે એ સ્ફટિકનું સ્વરૂપ ધારણ કરતું હોય છે અને સ્ફટિક પર સૂર્ય અને ચંદ્રના કિરણો જેટલા એના પર પડે એ બધા સૂર્યના અને ચંદ્રના કિરણોને ગ્રહણ કરી અને એની ઉર્જા એક્ટિવ થતી હોય છે, એટલે એનું વિશેષ મહત્વ છે। કાલે કેટલા ભાવિક ભક્તો અહીંયા દર્શનાર્થીઓ આવવાની એની તૈયારીમાં લાગે? અમે 1000 લીટર ગાયના દૂધથી જે અભિષેક કરવાના છીએ તો 1000 પરિવાર તો અવશ્ય અમારી સાથે જે જોડાયા છે, કોઈ 1 અભિષેક 2 અભિષેક એવી રીતે લખાવેલા છે, તો 1000 પરિવાર તો આવશે જ। એ સિવાય પણ અમે અહીંયા 20000 થી વધારે ભક્તો આવી શકે ને એટલા પ્રસાદની વ્યવસ્થા કરી છે અને અમે તો આખા સુરતને આમંત્રિત કરીએ છીએ કે આપ આવો। આ ભગવાન મહાદેવના સાનિધ્યમાં તો બધાનો સમાવેશ થઈ જશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।